નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 5 કમજોરીની આપણે ચર્ચા કરશું, સાથે એના ઉપાય બતાવશું. જીવનની અંદર દરેક વ્યક્તિમાં ગુણ પણ હોય છે, અવગુણ પણ હોય છે, અને કમજોરી પણ હોય છે અને એના ગુણ પણ હોય છે. જ્યારે આપણે આપણી કમજોરીને દૂર કરીએ ત્યારે જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. આજે કમજોરી કર્ક રાશિના જાતકો માટે કઈ કઈ મહત્વની હોય છે અને દૂર કરવાનો પ્રયાસ કરે તો અવશ્ય સફળ થશે. મિત્રો, પેલી સૌથી કમજોરી હોય છે કર્ક રાશિના જાતકો માટે કે કોઈ પણ નાની નાની બાબતમાં એમને ખૂબ જ દુઃખ લાગે છે. કોઈ નાની વાતો હોય અને એ વાત કોઈ બીજો વ્યક્તિ કરે તો એ નાની વાત હોય છતાં એને દુઃખ બહુ લાગી જાય છે. આ એક મોટી કમજોરી કહી શકાય, અવગુણ કહી શકાય. કેમ કે બહુ સિરિયસ કોઈ વાતો હોય ને કોઈ વ્યક્તિ દુઃખ લગાડે તો એનું પરિણામ જ સારું નથી આવતું, પણ નાની નાની બાબતમાં જો કોઈ દુઃખ લગાડે તો એ હર હંમેશા યશ અને કીર્તિનો ઘટાડો થાય છે, માન સન્માનનો ઘટાડો થાય છે. એટલે આ કમજોરી તમારામાં હોય તો અવશ્ય દૂર કરવાનો પ્રયાસ અવશ્ય કરજો. મિત્રો, હવે 4 કમજોરીની ચર્ચા કરવાની છે આગળ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, શેર કરજો. પહેલી વખત અમારા ચેનલ જોતા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. સાથે મિત્રો, ફેસબુકના માધ્યમથી આ ચેનલ જોતા હો તો અમારા આ પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હવે વાત કરીએ બીજી કમજોરીની. બીજી કમજોરી એ છે કે લાગણીશીલ બહુ હોય છે. બીજા પ્રત્યે એમને દયા બહુ આવી જાય છે. લાગણી રાખવી, પ્રેમ રાખવો એ બહુ સારી વાત છે, પણ અતિશય લાગણી જ્યારે વધી જાય ત્યારે પણ સામેવાળા વ્યક્તિ એ લાગણીનો લાભ લે છે. પછી મિત્રતાનો સંબંધ હોય તો કોઈ પણ તે લાગણીનો લાભ લઈ શકે છે, અથવા કોઈ બીજા સંબંધો હોય તો એ લાગણી વિશેષ વધારે રાખે તો એ વધારે વિશેષ લાભનો લાભ લેવાથી જીવનમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય છે. તો આ એક કમજોરી પણ એને દૂર કરવી જોઈએ. ત્રીજી, ભવિષ્યનો ભય બહુ રાખે છે. મારું આગળ શું થશે, પોતે અસુરક્ષિત હોય આવી ભાવનાથી જીવે છે. કાલે મારું શું થશે, કાલે શું કરીશ, આવતો સમય મારા માટે કેવો રહેશે, હું બીમાર પડી જઈશ તો મારી કોઈ સેવા કરશે કે નહીં કરે, આવો ભય એને પોતાના મનમાં ચાલતો જ રહે છે. સૌથી પહેલા તો આ ભયને દૂર કરવો જોઈએ. જીવનની અંદર જે થવાનું છે અને કદાચ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, સમસ્યા હોય તો આપણા શાસ્ત્રમાં એના સમાધાન બતાવ્યા છે. પછી વ્યવહારિક હોય તો એ સમાધાન બતાવ્યા છે, અથવા કોઈ પ્રસંગોપાત હોય, કોઈ આર્થિક રીતે હોય તો એના પણ આપણા શાસ્ત્રમાં અન્ય રીતે સમાધાન બતાવ્યા છે. એટલે ભય ન રાખવો જોઈએ. શરીર પ્રત્યે પણ ભય વધારે રહે છે તો એ પણ ભય દૂર કરવો જોઈએ. કાલનું વિચારવા કરતા જે જીવન તમે વર્તમાનમાં જીવો છો એનો ખાસ વિચાર કરવો જોઈએ. આગળનું વિચારે એ સારી વાત છે. ક્યારેક કેરિયર બનાવવામાં આપણે વધારે મહેનત કરીએ તો એ વિચારીને આગળ વધીએ. કોઈ ધન સંપત્તા છે એ ધનનું રોકાણ કરીએ, આગળનું ભવિષ્યનો વિચાર કરીએ, સારી વાત છે. પણ ભય રાખીને જીવન જીવીએ તો એનાથી હંમેશા ચિંતા રહે છે. ચિંતા થવાથી હંમેશા બીમારીના કારણો બને છે. એટલે ભયથી દૂર રહેવું જોઈએ. આ એક મોટી કમજોરી કર્ક રાશિના જાતકોમાં જોવા મળે છે, તો એ અવશ્ય એને દૂર કરવી જોઈએ. ચોથી કમજોરી છે આત્મવિશ્વાસ નથી, કમી જોવા મળે છે. કોઈ પણ કાર્ય કરે એ કાર્ય હું કરું છું, થઈ જશે, સફળતા મળશે કે નહીં મળે, અથવા આત્મવિશ્વાસની કમી હોવાથી તે નિર્ણય કરી શકતા નથી. પછી નોકરી કરતા હોય તો ભલે ઘણા બધા નિર્ણય ફાસ્ટ લેવા પડે, આત્મવિશ્વાસથી કામ કરવું પડે. તો આત્મવિશ્વાસ ના હોય તો સફળતા મળતી નથી. આત્મવિશ્વાસથી તો ગમે તે વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે, પણ આત્મવિશ્વાસ હોય તો
આ પણ એની કમજોરી જોવા મળે છે. બિઝનેસ કરતા હોય, આત્મવિશ્વાસ ન હોય તો પણ એમાં લોસ થવાની સંભાવના વધી જાય છે. તો આ એક મોટી એ કમજોરી એના જોવા મળે છે, દૂર કરવી જોઈએ. સાથે પાંચમી કમજોરીની વાત કરીએ તો બીજામાં આસક્તિ બહુ હોય છે. આ વ્યક્તિ મારું આ કાર્ય કરવું જોઈએ, આ વ્યક્તિ મારું આ કાર્ય કેમ નથી કરતા. અને આસક્તિ એટલે પ્રેમ પણ કહી શકાય. પ્રેમ રાખવો ખૂબ જરૂરી છે. પ્રેમ વિના વિશ્વાસ ન હોય, પણ સાથે સાથે એટલી બધી આસક્તિ ન રાખવી જોઈએ જેનાથી આપણા જીવનમાં આપણા કોઈ સગા સંબંધી હોય, કોઈ મિત્ર હોય, કોઈ સંતાન હોય, ખૂબ આસક્તિ રાખીને કાર્ય ન કરે તો દુઃખ થાય. આસક્તિ પ્રેમ જરૂરી છે, પણ એના ઉપર નિર્ભય થઈને જીવન જીવવું ઘણી વખત નુકસાનકારક બની શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 5 કમજોરીની ચર્ચા કરીશું. હવે ખાસ કરીને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી એના જીવનમાં સફળતા મળી શકે. ચંદ્ર ભગવાનને રાત્રિના સમયમાં દૂધ ચડાવવું જોઈએ. ઓમ સોમાય નમઃ એ મંત્રની 108 વખત એટલે જપ કરવા જોઈએ. ખાસ કરીને સોમવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. પ્રતિ દિવસ શંકર ભગવાનના મંદિરે જાઓ, ત્યાં દૂધનો અભિષેક કરો. ઓમ સોમાય નમઃ, ઓમ સોમેશ્વરાય નમઃ આ મંત્રને જપ કરો. તમારી જન્મ કુંડલી બતાવી આ ચંદ્રનું રત્ન એટલે મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.